લિંબાયતમાં ઘરમાં પાણી હોવા છતાં તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં લોકો પોતાનું ઘર ખાલી નથી કરી રહ્યા, તો પોલીસ હવે તમામ લોકોને બળપ્રયોગ કરીને બહાર કાઢશે। હવે ચોમાસું બેસે ત્યારે સુરતને માથે તાપીનું પૂર નહીં પણ ખાડીના પૂરનું સંકટ વધારે તોડાઈ રહ્યું છે। 2013 પછી સુરતના ખાડી કિનારે વસતા લોકો માટે ચોમાસું આફત લઈને આવ્યું છે અને સંભવ છે કે હવે પછીના દર ચોમાસામાં આ આફત તેમની સામે આવતી જ રહેશે, કેમ કે ખાડીમાં આવેલા પૂરથી સુરતના અનેક વિસ્તારો પાણી થઈ રહ્યા છે। હાલ સુરત લિંબાયત વિસ્તારમાં ખાડી કિનારે ખાડી પૂરના લીધે મોટાભાગના લોકોને અસર પહોંચી છે। આવા કપરા સમયે પણ પાણીમાં ફસાયેલા લોકો ઘરની બહાર નહીં નીકળતા પોલીસ હવે તમામ લોકોને બળપ્રયોગ કરી બહાર કાઢશે। છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે। વરસાદ વરસી રહ્યા છે અને હાઈ ટાઈડના બી સમય છે। ઉપરવાસ જેટલા પલસાના બાજુ બી બારિશ થઈ રહી છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે, સણિયા ગામ વગેરેમાં થોડા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં જોઈએ તો 250 જેટલા ઘરો એવું છે જો લિંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે। આ લોકોને અમે લોકો 60 જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કોર્પોરેશન અને પોલીસ તરફથી, અને આ લોકોને કોર્પોરેશનની સ્કૂલ અને કમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે। બાકી જો જેન્ટ્સ છે આપણા સામાનને લીધે કે સામાનને રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારિશને લીધે બી આ પાણીનું જલસ્તર बढ़શે એવા પૂરા અમે લોકોને માનવું છે। લોકોને શું અપીલ કરશો? અમે અપીલ કરીએ છીએ કે પહેલાં જાન વધારે કિંમતી છે આ બધા જો જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને અલાઉ કરીશ ત્યાં જવા માટે, પરંતુ અત્યારે પાણી વધુ છે। લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે કોર્પોરેશનને અને પોલીસના, અને બધા લોકો બહાર આવે, ભલે સલામતી જાળવે અને પછી જો સામાનોને બી સુરક્ષા થશે। અત્રે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીનો ખૂબ જ ભરાવ થઈ ગયેલ છે। જે બાબતને લઈને એસએમસી, ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ આ ત્રણેય વિભાગ થઈને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ છે, જેમાં ઇવેક્યુએશનની સાથે સાથે કેટલાકનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહેલ છે। અત્યારે જે પોલીસ અને જે કામગીરી કરે છે એમાં બોટમાં લઈ જઈ અને લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી એ લોકો સેફ સ્થળાંતર કરાવી શકે। જેમાં નાના બાળકો, મહિલાઓ એને પ્રાયોરિટી આપવામાં આવી છે, અથવા જે અશક્ત અને જે બીમાર છે અથવા કોઈ પ્રેગ્નન્સી અથવા એવા કોઈ કન્ડિશનમાં છે તેમને પ્રાયોરિટીમાં લઈ અને તત્કાલ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। આની સાથે સાથે પોલીસે લો એન્ડ ઓર્ડર માટેનો એક સંપૂર્ણ બંદોબસ્ત પણ જાળવેલ છે કે જેમાં લોકો વચ્ચે કોઈ કેઓસ ન થાય, લોકોને શાંતિથી સમજાવી અને અહીંથી રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરી શકાય। આની સાથે સાથે અમે લોકો માટે એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ, જેના માટે અમે પોલીસની સાથે સાથે સ્થાનિક આગેવાનોનો પણ સંપર્ક કર્યો છે અને સ્થાનિક આગેવાનો પણ લોકોને આ બાબતે જાગૃત કરી અને સ્થળાંતરિત થવા માટે પ્રેરણા આપી રહ્યા છે, એમને હાકલ કરી રહ્યા છે અને આવી રીતના સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ત્રણેય ડિપાર્ટમેન્ટ એક સાથેના કોર્ડિનેશનમાં રહી અને કામગીરી કરી રહ્યા છે।